નમસ્કાર મિત્રો, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ ધામથી હું અંકિત બુટાણી આજે આ સંસ્કૃતિ ધામની જગ્યા ઉપરથી આ વિડીયો આજ બનાવી રહ્યો છું। સંસ્કૃતિ ધામની વાત વારંવાર સુરત શહેરની અંદર આવે એટલે આપણને એવું થાય કે આ ધામ પાસે શું બની રહ્યું છે, અહીંયા કોણ કોણ કામ કરી રહ્યા છે, આવો બધા અનેક વિચારો આવતા છે। આ સંસ્થા દ્વારા આ સંસ્કૃતિ ધામની જગ્યા રાખવામાં આવી, ત્યાર પછી ગણપતિ બાપા મહોત્સવ 10 દિવસનું આયોજન કરવામાં આવ્યું। ત્યાર પછી હમણાં થોડાક સમય પહેલા જ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે આદરણીય વડીલ મુરબ્બી શ્રીમાન ગોવિંદ કાકા ધોળકિયાની અધ્યક્ષ સ્થાને સંસ્કૃતિના સથવારે કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યાર પછી હમણાં જ દરેક વડીલોના સરકારી જન્મદિવસ નિમિત્તે તારીખ 1/6/2025 ને રવિવારના દિવસે 3500 જેટલા વડીલોનો સ્નેહ સત્કાર સમારોહ એટલે કે વડીલ વંદના 4 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આજે અમારી ટીમના બધા જ મિત્રો, અમારા રવિભાઈ કાપડિયા છે, મેહુલભાઈ રાબડિયા, દ્વારકેશભાઈ સુરાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ નસીદ, મેહુલભાઈ, હરિકાકા, બાબુકાકા સહિતના સૌ મિત્રો સંસ્કૃતિ ધામે છે। હમણાં જ આ કામને અમે વિરામ આપી રહ્યા। અહીંયા આ સંસ્કૃતિ ધામની 5 વીઘા જગ્યા ઉપર અત્યારે વડીલો રહી શકે એની માટે એક મકાન તૈયાર કરવામાં આવ્યું અને સાથે સાથે અહીંયા એક ડોમ સુંદર મજાનો તૈયાર કરવામાં આવ્યો। જેવી રીતે આપણે ગામની અંદર એક સુંદર મજાની ઓસરી હોય એવો સુંદર મજાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો। અહીંયા એક નાનો એવો ગજેબો પણ છે, ઝૂલા મૂકવામાં આવ્યા અને આવું એક કેમ્પસ ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યો છે। અને એની સાથે સાથે આ આખી 5 વીઘા જગ્યાની અંદર એક ગાર્ડન બનવાનું છે, સુંદર મજાનું કેમ્પસ। જે વડીલોને સંતાનો નથી એવા વડીલો કાયમ માટે રહી શકે એવું સુંદર મજાનું માવતર ભવન, અતિથિ ભવન, ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભવન, રામજી મંદિર, આ બધું જ અહીંયા નિર્માણ થવાનું છે। અને મજાની વાત મિત્રો એ છે કે ધંધાનો સમયમાંથી થોડો ઘણો સમય એટલે કે 4 કલાક, 5 કલાક, 3 કલાક કાઢીને અહીંયા કામ કરવાનો જે આનંદ આવે છે એની વાત જ અનેરી હોય છે। આજે બપોર પછી 2 વાગે અમે સૌ મિત્રો અહીંયા આવ્યા છીએ। ગઈકાલે આખો દિવસ અહીંયા હતા, એની પહેલાના દિવસે પણ આખો દિવસ અહીંયા હતા। આજે બધા બપોરે 2 વાગે આવ્યા છીએ અને આવીને અત્યારે અમે આ ગાર્ડન ડેવલપ કરી રહ્યા છીએ। બધા જ મિત્રો જાતે આ કામ કરી રહ્યા છીએ કે આ 120 ફૂટ બાય 120 ફૂટનું સુંદર મજાનું ગાર્ડન ડેવલપ કરવાના છીએ। એની માટે મિત્રો જો અહીંયા આજે આ વૃક્ષો લાવ્યા, આજે આ ફિકસ પ્લાન્ટ લાવ્યા અને આ બધા જ પ્લાન્ટને 6 ફૂટના ગાળે આ ફરતી બાઉન્ડ્રી મારીને સુંદર મજાના વૃક્ષોનું વાવેતર કરીને એક વડીલો અહીંયા આવે તો એને સુંદર મજાનું આનંદમય વાતાવરણ મળે એની માટે આ એક સુંદર મજાનું કેમ્પસ આખું બનાવી રહ્યા છીએ। અમારા મેહુલભાઈ, વિપુલભાઈ, હરિકાકા ખોયાણી, આ બાબુકાકા ધડુક, દ્વારકેશભાઈ સુરાણી, અમારા રવિભાઈ કાપડિયા, આ સૌ મિત્રો જાતે મળીને જાતે ડેવલપિંગ કરી રહ્યા છીએ। એટલે એવું કહેવાય કે કોઈ પણ કામ આપણે કરતા હોઈએ ને એટલે ભાવથી થતું હોય, જાતે કરીએ ને એટલે, અને ભાવથી કરેલું કામ હંમેશા એની સુવાસ મહેકતી હોય છે। બસ આ વડીલો માટે કાંઈક કરી રહ્યા છીએ, લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલા માટે જ આ કામ કરવાની ઉર્જા મળે છે ને ઉત્સાહ મળે છે। અને આવું સુંદર મજાનું ઉત્સાહથી આ કામ થઈ રહ્યું છે ને મિત્રો, એટલા માટે મજા આવી રહી છે। આ તમે જોઈ શકો છો, પાછળ તાપી નદી છે, ગાય પગલા મંદિર આવી ગયું, હાઈવેથી 1 કિલોમીટર આ જગ્યા છે, સામે 1 કિલોમીટરે ટોરેન્ટ પાવરની હોસ્પિટલ છે અને એવા સુંદર મજાના કુદરતના સાનિધ્યના વાતાવરણની અંદર આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ ધામનું નિર્માણ થવાનું છે। તો જે પણ રવિવારે, કોઈ પણ રવિવારે આપ સૌ મિત્રોને પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે, બિઝનેસના કોઈ મિત્રો સાથે, કોઈ બિઝનેસની ટીમ સાથે અનુકૂળતા થાય ત્યારે આ સંસ્કૃતિ ધામની મુલાકાતે પધારવા માટે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને અહીંયા આ સુંદર મજાનું કેમ્પસ ડેવલપ કરી રહ્યા છીએ। આ એટલા માટે અમારી યાદગીરી બની રહી છે કે ભવિષ્યની અંદર જ્યારે પણ આ સંસ્કૃતિ ધામ એટલું બધું સુંદર હશે, વડીલો આવતા હશે, કોઈ વડીલોનો આશરો આપણે બનતા હશું, ત્યારે એક આપણે પાયાના પથ્થર તરીકે સુંદર મજાનું કામ કર્યાની યાદોની અનુભૂતિ રાખીને પણ એક રાહતનો શ્વાસ, એક માનવતાનો શ્વાસ લઈને આનંદ આવશે। બસ એવા જ ભાવ સાથે આ બધી યાદીઓ કંડારતા હોઈએ છીએ। એટલે સૌ પ્રથમ પહેલી વખત આ લગભગ અમે 10 દિવસથી આ કેમ્પસની અંદર મહેનત કરી રહ્યા છીએ। માટી નખાવી, પછી માટી હાથે જ આ બધી ફોળી, હાથે પાથરી આ બધી માટી 120 ફૂટ બાય 120 ફૂટમાં અમારા બધા મિત્રો તગારા અને પાવડા ને બધું લઈને મહેનત કરે।
હવે આજ પાછા 6ઠા 7મા દિવસે એવો વિચાર આવ્યો કે લાવો ને એક વિડીયો બનાવીએ, લોકો સમક્ષ મૂકીએ અને લોકોને પણ અહીંયા આવવા માટે આહવાન કરીએ, આમંત્રણ આપીએ અને લોકો પણ અહીંયા આવીને આવું સુંદર મજાનું આ કાર્ય જોવે. બસ અને વડીલોના ભાવ સાથે આપણે સૌ જોડાઈએ અને આપણી સંસ્કૃતિને જતન કરતું આ કાર્ય એટલે સંસ્કૃતિ ધામ અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. એટલે આ સંસ્કૃતિ ધામ સાથે દરેક લોકો જોડાય, બસ એવા જ ભાવ સાથે સુંદર મજાનો આજનો આ વિડીયો બનાવ્યો છે. ફરી પાછું આ જેટલું પણ અપડેટ થશે, આગળ કામ વધશે, પાછો વિડીયો બનાવીને પાછો આપની સમક્ષ મૂકશું. બસ આ સંસ્કૃતિ ધામ અમે બનાવી રહ્યા છીએ સુરતના કામરેજના ધોરણ પારડી ગામે, હાઈવે ઉપર ટોલનાકાની બાજુમાં ફાઉન્ટન હોટલની પાછળ અને ટોરેન્ટ પાવરની એક્ઝેક્ટ સામેની સાઈડ ગાયપગલા મંદિરની બાજુમાં આ 5 વીઘા જગ્યામાં સુંદર મજાનું સંસ્કૃતિ ધામ બનાવી રહ્યા છે. આપણને એવું લાગે કે સેવા કોને કહેવાય, વડીલો પ્રત્યેની સેવા કોને કહેવાય? તો જે વડીલોને સાહેબ સંતાનો નથી એનું ગઢપણ દોયલું બનતું હોય. ઘણી વખત ઘણા લોકોને આપણે ગાતા સાંભળ્યા છે કે આવો ગઢપણ છે અતિ દોયલું, પણ એ ગઢપણ માટે શું કરી શકાય? બસ આ ચિંતા ઉપર ચિંતન કરીને જ એવો વિચાર આવ્યો કે ચાલો ને કોઈ વડીલોની લાકડી બનીએ, કોઈ વડીલોની આંખના ચશ્મા બનીએ, અરે કોઈ વડીલોનો સહારો બનીએ. બસ આ વૃદ્ધત્વ વેળાએ જેનું કોઈ નથી, બસ એની માટે સંસ્કૃતિ ધામ છે. અને આવા સુંદર ભાવથી આ બાઉન્ડ્રી મારેલી આ 5 વીઘા જગ્યાની અંદર અમે સુંદર મજાનું સંસ્કૃતિ ધામ નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. બસ ચાલો મિત્રો, ફરી મળીશું. આજે આ કેમ્પસ ડેવલપનું કામ ચાલુ છે, પાછા કામે લાગીએ અને ફરી મળીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.